થાય એમ ને. તો આપણે હવે કાલ વરસાદ આગે કામ થઈ ગયો. નમસ્કાર. અત્યારે આપણે 3 કરોડ રૂપિયાનો પુલિયો બન્યો છે માતાના મઢની ગામની નજીક મા આશાપુરાના મંદિરની પાછળ. અત્યારે આ પુલિયાનું નથી વરસાદ અને તેમ છતાં ગામની અંદર, બજારની અંદર, દુકાનોની અંદર પાણી એકદમ રેલમછેલ. આ 3 કરોડ રૂપિયાનું પુલિયાની તમે હાલત જોઈ શકશો કેમેરામેન. આ 3 કરોડ રૂપિયાનું પુલિયું, પાણી બધું ત્યાંથી નીકળેલું છે પુલિયા નીચેથી. અહીંયા જ આ જગ્યા છે. આ જગ્યા ઉપર કોન્ટ્રાક્ટર 100 રૂપિયા વાળી સિમેન્ટની થેલીઓ નાખી છે. રેતી અંદર હતી જ નહીં, માટી બિલકુલ નાખી છે. તેના સિવાય લોખંડ પણ હલકું નાખેલું છે ને અમુક ટકા ને આ પુલ બાંધી દીધું છે, બાંધી દીધું છે. 3 કરોડ રૂપિયા આમાં વપરાયેલા છે. 3 કરોડ રૂપિયામાં પાણી તમે જોઈ શકો છો. અત્યારે બાથરૂમ ઉપર બધા વ્યક્તિઓ જાય છે. આ બધું પાણીની અંદર આ બધું ગંદકી થઈ રહી છે ને આ પાણી બધું છેક દુકાનોની અંદર, મંદિરની બાજુમાં જે દુકાનો છે ત્યાં યાત્રાળુ પ્રવેશ કરે છે અને દુકાનદારો, વેપારીઓ બેચે આ ગંદા પાણીની અંદર. અત્યારે તમે નવરાત્રીનો મોલ છે અને નવરાત્રીની મોલની અંદર બધા યાત્રાળુઓ આજુબાજુનો આવડો બધો પાણી ભરેલું છે. કમ્પ્લેટ સાફ સફાઈ અહીંયા થાય છે પાણીની અંદર ને એ જ પાણી બજારની વચમાંથી નીકળે છે. 3 કરોડ રૂપિયાની પ્રોપર્ટી. કેમેરામેન જરા બતાવી દો 3 કરોડની. આ એન્જિનિયરો, આ કોન્ટ્રાક્ટરો, આ જવાબદાર અધિકારીઓ સામે ઉભેલા હતા. સિમેન્ટ સસ્તું નાખેલું હતું. ગ્રામજનો અહીંયા રજૂઆત કરી હતી, છતાં પણ કોઈ જાતનું કાંઈ નહીં. ગઈ ભેંસ પાણીમાં, ભેંસ ગઈ પાણીમાં. 3 કરોડ રૂપિયાનો જો હાલત. આરો મંદિર સામે, કેમેરામેન સામે મંદિર બહુ બધું બતાવો. આ મંદિરની નજીક 3 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર તમે પાણીની અંદર તમે જોઈ શકો છો. બધા પૈસા પાણીમાં ગયા. હવે સરકાર આવા બેદરકારી કોન્ટ્રાક્ટર, ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર ઉપર અને બેદરકારી અધિકારીઓ ઉપર, જે અહીંયા એન્જિનિયર સાહેબો હતા, જે આગળ ન્યૂઝની અંદર પણ આપણે બતાવેલે છે, પોતે રૂબરૂ ઊભી આવી અને આવું બધું ભ્રષ્ટાચાર કરાવતા હતા, એના સામે શું પગલાં લે છે. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર બ્યુરો ચીફ, લખપત તાલુકા. કેમેરામેન ઇરફાનની સાથે.